ચાલો જો અહીંયા આગળ તો 12મું ધોરણ, 12મા ધોરણની અંદર ગઈ વખતે આપણે લેક્ચરમાં 5 દાખલા લીધા છે. તો છઠ્ઠો દાખલો જુઓ, લઈએ છીએ અત્યારે. છઠ્ઠો તમને આપેલો છે y² = 4x અને રેખા કઈ છે y બરાબર mx વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ. એટલે આ પેરાબોલા અને લાઈન, તો એની વડે ઘેરાયેલા ભાગનું તમારે ક્ષેત્રફળ શોધવું છે. બરાબર, ચાલો કઈ રીતના શોધીશું જોઈ લો. આ લાઈન કઈ છે y = mx. સો ધીસ લાઈન પાસીસ થ્રુ ઓરિજિન. આ રેખા ઉગમ બિંદુમાંથી પસાર થશે. બરાબર ને, આ રેખા ઉગમ બિંદુમાંથી પસાર થશે. એટલે અહીંયા જો y² બરાબર 4x. અહીંયા ફિગર જુઓ તો થોડો ખ્યાલ આવી જાય. આ x અક્ષિસ, આ y અક્ષિસ. y² = 4x એટલે પેરાબોલા આ ટાઈપ થશે. y² = 4x તો આ પેરાબોલા છે. y² = 4ax અને લાઈન કઈ છે y = mx. આ લાઈન છે y = mx. y = mx. so this line passes through origin. આ જે રેખા છે ઉગમ બિંદુમાંથી પસાર થાય છે. ઉગમ બિંદુમાંથી પસાર થતી રેખા. so this line passes through origin. The equation of this line y = mx. એની વડે ઘેરાયેલો આ લાઇનિંગ વાળો પોર્શન તમને જે બતાવી રહ્યો છું તે આટલા ભાગનું મારે શું શોધવું છે ક્ષેત્રફળ. you have to find area of this portion. બરાબર, આટલા ભાગનું મારે ક્ષેત્રફળ શોધવું છે. ચાલો અહીંયા આગળ શું આવશે, એક ઉગમ બિંદુ O00 આવશે. બીજું પોઈન્ટ અહીંયા આગળ શું આવશે A. હવે આ પોઈન્ટ શોધવા માટે આ બંનેને શું કરવું પડે, સોલ્વ કરવું પડે. સૌથી પહેલા બંનેને સોલ્વ કરો તો જ આ ઇન્ટરસેક્શન પોઈન્ટ A મળે. એટલે સૌથી પહેલા અહીંયા લખશું ટુ ફાઇન્ડ the point of intersection. To find the point of intersection. ગુજરાતીમાં કહીશું તો છેદ બિંદુ મેળવવા માટે શું આવશે, બે y ને કમ્પેર કરો. y = mx આમાં મૂકી દઉં એટલે mx નો હોલ સ્ક્વેર = શું લખાય 4x. એટલે m²x² = શું લખાય 4x. એટલે અહીંયા આગળ આવશે m²x² - 4x = 0. થઈ ગયા. એટલે આમાંથી x કોમન એટલે m²x - 4a = 0. so x = 0 or m²x - 4a = 0. so values of x 4a/m² અને x ની વેલ્યુ 0. x બરાબર 0 આમાં મૂકી દઈશું એટલે y = 0 થઈ જશે. અને x ની વેલ્યુ 4a/m² આમાં મૂકી દઈશું, y ની વેલ્યુ શું આવશે 4a/m. તો છે ને x ની જગ્યાએ 4a/m² મૂકી દો. એક એક m કેન્સલ એટલે 4a/m. એક પોઈન્ટ આવશે ઓરિજિન O00. બીજું આવશે a 4/m², 4a/m. થઈ ગયું. આ એટલે આ પોઈન્ટ એ આવી ગયું. શું આવશે 4a/m² અને 4a/m. હવે હું શું કરીશ, અહીંયા એક લાઈન ડ્રો કરી દઉં. આ જે લાઈન છે કઈ આવશે x = 4a/m² અને આ y એક્સિસ એટલે શું કહીશું x = 0. એટલે અહીંયા જો અમારો હાથ જે બાજુ ફરે છે એ જોજો. આટલા પોર્શનનો એરિયા શોધીશું. અહીંયાથી આ પોર્શન, આ લાઈન વાળો પોર્શન અને આ x અક્ષિસ, આટલા પોર્શનનો એરિયા સૌથી પહેલા શોધીશું જે આ પરવલયથી ઘેરાયેલો છે, બાઉન્ડેડ બાય પેરાબોલા. એમાંથી આ લાઈન વાળો જે આટલો પોર્શન છે, આટલા પોર્શનનો એરિયા જે લાઇનિંગ વાળો છે, એટલે આ જે પોર્શન છે આટલા પોર્શનનો એરિયા શું કરીશું, સબટ્રેક્ટ કરીશું, બાદ કરીશું એમાં. એટલે તમને આ લાઇનિંગ વાળા પોર્શનનો એરિયા મળી જાય. એટલે અહીંયા લખીશું માંગેલ ક્ષેત્રફળ એટલે કે રિક્વાયર્ડ એરિયા A શું આવશે x = 0 to x = 4a/m². શું આવશે અંદર y1 - y2 dx. so x = 0
જો આ બાજુ ઇન્ટિગ્રેશન x is equal to 0 is equal to x is equal to 4a by m square y1 minus y2 y1 એટલે પેરાબોલા જે અંડર રૂટ ઓફ 4ax આવશે માઇનસ y2 એટલે શું થશે mx dx થઈ જાય તો આનું ઇન્ટિગ્રેશન કરીએ પહેલા લખો આટલું પછી આપણે કરીએ આગળ દાખલો લખાઈ ગયું આટલું તો આનું ઇન્ટિગ્રેશન કરી નાખો એટલે તમારો જવાબ આવી જશે આનું ઇન્ટિગ્રેશન શું થશે 0 to 4a by m square તો અહીંયા આગળ આવશે 4 એટલે 2 root a root x એટલે x to the power 1 by 2 minus mx dx ચલો 2 root a x to the power 3 by 2 upon 3 by 2 m into x square by 2 0 થી શું આવશે 4a by m square તો ઉપર એટલે 4 by 3 root a બરાબર છે into x to the power 3 by 2 minus mx square by 2 0 to 4 by m square चलो वैल्यू मूकी तो पहला अपर बाउंड्री माइनस लोअर बाउंड्री x की जगह लखी नाखू 4a by m square to the power 3 by 2 minus m by 2 into x square ને 0 મૂકશું એટલે બધું 0 થઈ જશે જે લખવાની કોઈ જરૂર નથી એટલે અહીંયા આવશે 4 by 3 root a 4 છે એટલે 2 નો સ્ક્વેર स्क्वायर का कैंसिल 2 નો ક્યુબ એટલે 8 into a raised to 3 by 2 upon m cube આવું આવી જશે minus m by 2 16 a square by m to the power 4 હવે અહીંયા શું આવશે 8 ચોક 32 32 by 3 અહીંયા a raised to 3 by 2 ને a raised to 1 by 2 એટલે શું આવશે a square by m cube minus 16 એટલે સોરી 8 a square 8a square m by m cube 8a square by m cube तो ये एलसीएम ले लो 3m cube एलसीएम आई जैसे तो ऊपर तुमने મળશે 32a square minus 24a square લખેલા હશે આ 6 અને 2 8 8a square upon 3m cube આ આપણો આન્સર આવશે 8a square upon 3m cube આ તમારો જવાબ ખ્યાલ આવ્યો લખી નાખો એના પછીનો બીજો દાખલો લઈએ આટલું લખી નાખો પહેલા લાઈક દાખલો પૂરો થાય લખાઈ ગયું આટલું और सातमो दाखलो जुओ सातमो दाखलो चलो सातमो दाखलो जुओ आ तो दाखला कीधुं छे परवलय आपेલું છે 4y = 3x². 4y = 3x² and line 2y = line 2y = 3x + 12. 2y = 3x + 12 વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ શોધો और એના વડે ઘેરાયેલા ભાગનું આપણે ક્ષેત્રફળ શોધવું છે. ચાલો કઈ રીતના કરીશું જોઈ લો. સૌથી પહેલા ટુ ફાઇન્ડ ધ પોઈન્ટ ઓફ ઇન્ટરસેક્શન, ટુ ફાઇન્ડ ધ પોઈન્ટ ઓફ ઇન્ટરસેક્શન. આ 4y છે એટલે શું કે બરાબર ગુજરાતીમાં કહીએ તો છેદબિંદુ મેળવવા માટે
આપણો છેદબિંદુ મેળવવા માટે આ 4y છે તો શું લખું 2 into 2y is equal to 3x² લખાશે એટલે 2 into 2y અને 2y ની આ વેલ્યુ મૂકી દઉં 3x plus 12 3 થી કેન્સલ કરી દો એટલે x plus 4 is equal to x² એટલે x² minus 2x minus 8 equal to 0 factorize 4 2s are 8 और 4 2 8 એટલે બે ફેક્ટર x minus 4 x plus 2 એટલે x is equal to 4 અને x is equal to minus 2 હવે આ x ની વેલ્યુ 4 તમે અહીંયા મૂકી દઉં તો 12 + 12 એટલે 24 ભાગ્યા 2 એટલે 12 એટલે y ની વેલ્યુ આવશે 12 એટલે x ની વેલ્યુ -2 મૂકી દો તો શું આવશે y ની વેલ્યુ આવશે 3 એટલે પોઈન્ટ એક પોઈન્ટ આવશે a 4 12 બીજું પોઈન્ટ b -2 3 બે પોઈન્ટ્સ આવશે બરાબર છે હવે તમે ફિગર જુઓ જરા અહીંયા ધ્યાન રાખજો આ ફિગરમાં x axis और y axis चलो આ શું છે x² = 4/3y એટલે પેરાબોલા અહીંયાથી આમ આવશે આ પેરાબોલા થયો આ કયો પેરાબોલા થયો આ થશે આ જે પેરાબોલા થયો એ x² = 4/3y આ પેરાબોલા થશે બરોબર આના પરથી જો x² = 4/3y એ ગયો આ પેરાબોલા અને બીજું આવશે આ લાઈન આ લાઈન માટે શું કરીશું 2y = 3x + 12 છે ચાલો અહીંયા જોઈ લો ના ખબર પડતી હોય તો આ x અને y x ની વેલ્યુ 0 તો y ની વેલ્યુ 6 અને x ની વેલ્યુ 1 તો y ની વેલ્યુ શું આવશે 7.5 તો 0 હોય તો 6 એટલે ઉપર આવશે અને 1 હશે તો 7.5 આ બે પોઈન્ટ માંથી પાસ થતી લાઈન આપણે અહીંયાથી થોડુંક આ સાઈડ લઈ લો આમ બે પોઈન્ટ માંથી લાઈન આ ટાઈપ થી પાસ થાય એક ઇન્ટરસેક્શન પોઈન્ટ શું છે A412 ઇન્ટરસેક્શન પોઈન્ટ અહીંયા આવશે A412 બરાબર છે બીજું ઇન્ટરસેક્શન પોઈન્ટ કયો આવશે B -2 3 એટલે B આવશે -2 3 ખ્યાલ આવી ગયો આ ફર્સ્ટ ક્વાડ્રન્ટ માં આવશે પહેલું ચરણ કારણ કે બંને આમ ધન છે ઓકે આ સેકન્ડ ક્વાડ્રન્ટ બીજું ચરણ કારણ કે x ઋણ અને y ધન x નેગેટિવ y પોઝિટિવ કે બંને વડે ઘેરાયેલો આ લાઇનિંગ વાળો ભાગ જે તમને બતાવી રહ્યો છું તે આટલા ભાગનું મારે શું શોધવું છે ક્ષેત્રફળ you have to find area of this બરાબર તો કઈ રીતના શોધીશું સીધું જ થઈ જશે જોઈ લો આ સાઈડ એક લાઈન અહીંયાથી આ લઈ લો x = 4 બીજી લાઈન અહીંયાથી આ લઈ લો x = -2 થઈ જાય એટલે માંગેલ ક્ષેત્રફળ ઇંગ્લિશમાં કહીશું તો રિક્વાયર્ડ એરિયા બરાબર છે a શું આવશે x = -2 થી x = 4 y1 - y2 dx થઈ જાય આ પ્રમાણે બરાબર આની તો કઈ જરૂર નથી થઈ જશે આ x = -2 થી x = 4 y1 - y2 એટલે જો અહીંયા મારો હાથ ફરે છે એ બાજુ જોજો y1 એટલે જો આ લાઈન વાળો પોર્શન વધારે મોટો થશે આ બધો લાઈન વાળો પોર્શન છે આ બધો અહીંયાથી આ બધો લાઈન વાળો પોર્શન છે જો આ બધો લાઈન વાળો પોર્શન એમાંથી આ જે કર્વ છે કર્વ વાળો પોર્શન આટલો શું કરી દઈશું સબટ્રેક્ટ એટલે આ ડોટેડ પોર્શન જે બતાવી રહ્યો છું એ આ ડોટેડ પોર્શન તમને જે બતાવી રહ્યો છું તે આટલો પોર્શન શું કરી દેવાનો એમાંથી સબટ્રેક્ટ એટલે લાઇનિંગ વાળો પોર્શન મળી જાય બરાબર કે આપણે લાઇનિંગ વાળા પોર્શનનો એરિયા શોધવાનો છે લાઇનિંગ વાળા ભાગનું ક્ષેત્રફળ એટલે મેં શું કર્યું ફરી એકવાર જુઓ અહીંયાથી આ બધાનું ક્ષેત્રફળ જે રેખાથી ઘેરાયેલો ભાગ છે this portion which is bounded by the line અને આ પેરાબોલાથી ઘેરાયેલો આ પરવલયથી ઘેરાયેલો આટલો ભાગ જેને ડોટેડ પોર્શન થી બતાવી રહ્યો છું એ બાદ કરી દો એટલે લાઇનિંગ વાળા ભાગનું ક્ષેત્રફળ મળી જશે એટલે y1 માં શું આવશે 3x + 12 3x + 12/2
માઇનસ y2 માં શું આવશે 3x²/4 ઇન્ટુ dx. બસ આનું ઇન્ટિગ્રેશન કરી દઉં તો 1/2 કોમન 3x²/2 પ્લસ 12x માઇનસ 3/4 x³/3 માઇનસ 2 થી 4. બસ હવે આગળ કરી નાખજો. અપર બાઉન્ડ્રી માઇનસ લોઅર બાઉન્ડ્રી. આ હોમવર્ક કરી દઉં છું. હવે આગળ દાખલો પૂરો કરી દેજો એટલે તમારો શું આવી જશે? આન્સર આવી જશે. લખો આ દાખલો. લખાઈ ગયો 7મો. તો જો અહીંયા આગળ 8મો અને 9મો બે દાખલા છે. આઠમો અને 9મો બંને સેમ જ દાખલા છે. હું 9મો કરાવું છું, 8મો હોમવર્કમાં આપીશ. 9મો દાખલો જુઓ. ઉપલે આપેલું છે x² / a² + y² / b² બરાબર 1 અને લાઈન આપી છે x / a + y / b = 1. આવું નાના પ્રદેશનું ક્ષેત્રફળ. તો આના વડે ઘેરાયેલા નાના ભાગનું ક્ષેત્રફળ. જો અહીંયા આગળ સમજો, આ ઇલિપ્સ એના લાઈન છે, બરાબર છે. તો એના વડે ઘેરાયેલા ભાગનું ક્ષેત્રફળ એટલે તમે જોઈ લો અહીંયા આગળ કઈ રીતના બનશે. આ હવે અહીંયાથી તમે જોઈ લો. તો પહેલા ફિગર ડ્રો કરું છું. ફિગરથી જ સમજી લો, કારણ કે ફિગરથી જ ખબર પડી જશે. આ x² / a² + y² / b² = 1. The ellipse થઈ ગયો. These are ellipse. Okay, ઉપવલય. આ એનું ઉગમ બિંદુ O 0 0, ઓરિજિન 0 0. એ આ પોઈન્ટ A0, આ પોઈન્ટ A' -A0, આ પોઈન્ટ B0 B ના પોઈન્ટ આવશે B' 0 - B ના લાઈન x / a + y / b = 1. it passes through the point AB. થઈ ગઈ આ લાઈન. થઈ ગઈ આ લાઈન x / a + y / b = 1 છે ને. જેમ x અંતખંડ a અને y અંતખંડ b હોય તેવી રેખાનું સમીકરણ 11મા ધોરણમાં આવતું હતું રેખાઓમાં, બરોબર છે. ના ખબર પડે તો આ જો a0 આનું શું કરે? સેટિસ્ફેક્શન. 0b પણ આનું શું કરશે? સેટિસ્ફેક્શન. એટલે આ બે માંથી પાસ થતી આ લાઈન. તો આપણે લાઇન્સમાં હતું the equation of a line whose x intercept is small a and y intercept is small b, which is x / a + y / b = 1. બધા એ જ છે. હવે એની વડે ઘેરાયેલો આ નાનો ભાગ. જો આ બાજુ તમને જે બતાવી રહ્યો છું તે આ નાનો ભાગ, લાઇનિંગ વાળો પોર્શન. લાઇનિંગ વાળા પોર્શનનો મારે શું ફાઇન્ડ આઉટ કરવો છે? એરિયા. તો સાહેબ નાનો ભાગ આ થશે ને, એનો એરિયા શોધવો છે. તો આમ તો જુઓ શું થશે. અહીંયાથી 2-3 મેથડ છે. આમ તો ઉપવલયનું ક્ષેત્રફળ, આમ તો આ દાખલો મોઢે થઈ જાય. જો મોઢે કઈ રીતના થાય તમને ખબર છે. ઉપવલયનું ક્ષેત્રફળ શું આવે છે? πAB. એરિયા ઓફ ઇલિપ્સ મેં તમને આગળ કીધું હતું. એરિયા ઓફ ઇલિપ્સ શું હતું? πAB.
તો આ પાઈ AB બાય 4 થાય આટલા પોર્શનનો એરિયા. આટલા પોર્શનનો એરિયા શું થાય? પાઈ AB બાય 4. એટલે પાઈ AB બાય 4 થશે. એમાંથી સબટ્રેક્ટ શું કરીશું? આ લાઇનિંગ વાળો આટલો જે પોર્શન છે, આ ડોટેડ પોર્શન, એનો એરિયા સબટ્રેક્ટ કરો. ડોટેડ પોર્શન એટલે શું થાય? એરિયા ઓફ ટ્રાયેંગલ OAB થઈ જાય. એરિયા ઓફ ટ્રાયેંગલ OAB એટલે હાફ બેઝ ઇન્ટુ એલ્ટિટ્યુડ, પાયો ગુણ્યા વેધ એટલે OA ઇન્ટુ AB. એટલે આન્સર આવશે પાઈ AB બાય 4 માઇનસ હાફ AB. બસ આ જવાબ આવશે. આમાંથી બહુ તો AB કોમન લઈ લઉં તો પાઈ બાય 4 માઇનસ હાફ. આ તમારો જવાબ થાય. ચાલ આવા અને આ જ આન્સર આવશે. આન્સર આ જ આવશે. પરંતુ આ રીતના કરાય નહીં, કારણ કે રકમમાં ચોખ્ખું લખેલું જ હશે. અહીંયા તમને ચોપડીની અંદર રકમમાં લખીને નથી આપ્યું, પણ તમારી સ્કૂલની એક્ઝામમાં રકમમાં લખીને જ આપશે. બાય યુઝિંગ ઇન્ટિગ્રેશન ફાઇન્ડ ધ એરિયા ઓફ. બરાબર છે? સંકલનના ઉપયોગથી દાખલો ગણો. એટલે એ જ પ્રમાણે તમારે કરવાનું છે. હું બી એ જ પ્રમાણે કરાવું છું, પણ તમને બતાવી દીધું. જવાબ ખાલી આવો આવશે, પાઈ AB બાય 4 માઇનસ હાફ AB. આવો તમારો જવાબ આવશે. બરાબર છે? જો અહીંયા આગળ આખો દાખલો ગણીએ બાય યુઝિંગ ઇન્ટિગ્રેશન, સંકલનની મદદથી. તો ચાલો અહીંયા આગળ શું છે? y² બાય b² ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ x² બાય a². એટલે y² બાય b² a² માઇનસ x² અપોન a². એટલે આ b² બાય a² માઇનસ x². એટલે y શું આવશે? પ્લસ ઓર માઇનસ b બાય અંડર રૂટ ઓફ a² માઇનસ x². આમાંથી પણ y શોધીશું. x upon a plus y upon b equal to 1. So y upon b, a minus x upon a. So y is equal to what? b by a minus x. થઈ ગયું આ? હવે જો અહીંયા આગળ આ જે પેરાબોલા છે, આટલો પોર્શન, એમાં જે લાઇનિંગ વાળો પોર્શન, આ ડોટેડ પોર્શન સબટ્રેક્ટ થશે. એટલે આ જે બાઉન્ડ્રી આવશે એ x is equal to 0. આ બાઉન્ડ્રી કઈ થઈ? x is equal to a, કારણ કે આ a0 માંથી પાસ થાય છે. એટલે માંગેલ ક્ષેત્રફળ રિક્વાયર્ડ એરિયા a, x is equal to 0 to x is equal to a, y1 minus y2 dx. x is equal to 0 to x is equal to a. y1 એટલે અપર વાળા ઉપરલે, સોરી, આ ઉપરલેથી ઘેરાયેલો ભાગ વધારે મોટો છે. બરાબર ને? આ જે હાઇપર, સોરી, ઇલિપ્સ જે છે એના વાળો ભાગ વધારે મોટો છે. એટલે y1 ની વેલ્યુ આવશે b બાય a અંડર રૂટ ઓફ a² માઇનસ x². અને અહીંયા પ્લસ ઓર માઇનસ છે, આપણે પ્લસ જ લેવાનું, કારણ કે કયું ક્વોડ્રન્ટ? ફર્સ્ટ ક્વોડ્રન્ટ, પહેલું ચરણ છે. માઇનસ y2 એટલે b બાય a into a minus x dx. ચલો b બાય a શું લઈ લઈશું? કોમન લઈ લો. આમાંથી b બાય a કોમન લઈ લઉં તો b બાય a બાર ઇન્ટિગ્રેશન 0 to a a² minus x² minus a plus x dx. એટલે અહીંયા આવશે b બાય a અંડર રૂટ ઓફ a² minus x² એટલે x બાય 2 અંડર રૂટ a² minus x² plus a² by 2 sin inverse x by a minus a 1 નું x plus x² by 2 0 to a. થઈ જાય. બસ હવે અપર બાઉન્ડ્રી માઇનસ લોઅર બાઉન્ડ્રી એટલે b by a, x ની જગ્યાએ a લખી નાખશું એટલે આ 0 થઈ જશે. a² by 2 sin inverse a by a minus a² plus a² by 2 ને x ની જગ્યાએ 0 મૂકશો એટલે i0 બધું 0 થઈ જશે. એટલે અહીંયા આગળ આવશે b by a a² by 2 b by a a² by 2 આ sin inverse 1 એટલે pi by 2 minus a² by 2. થોડું સિમ્પ્લિફાય હોમવર્ક માં કરજો. બરાબર? જે આવશે તમારો જવાબ. અને સેમ આવો દાખલો છે 8મો. સેમ આવો દાખલો 8મો છે જે હોમવર્ક માં કરજો.
આઠમો દાખલો હોમવર્કમાં કરજો. સેમ ટુ સેમ આ ટાઈપનો છે, બરાબર છે. ખાલી એની અંદર એ અને બી ની વેલ્યુ શું આપેલી છે? એ ની વેલ્યુ 3 થશે, બી ની વેલ્યુ 2 થશે, બસ. એટલે આ જ આન્સરમાં એ ની વેલ્યુ 3 અને બી ની વેલ્યુ 2 મૂકી દો એટલે એનો જવાબ મળી જશે. પણ તમે આખો ગણજો આઠમો દાખલો. આઠમો દાખલો ખાસ ગણજો, બરાબર છે. આઠમો દાખલો હોમવર્કમાં આપું છું, લખો આટલું. લખાઈ ગયું આટલું? દસમો દાખલો જુઓ. દસમો છે x સ્ક્વેર ઇક્વલ ટુ y. x સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ y એટલે લાઈન y ઇઝ ઇક્વલ ટુ x પ્લસ 2 અને x અક્ષ વડે આડું પ્રદેશનું ક્ષેત્રફળ. ચાલો જો દસમો દાખલો, બરોબર. એન્ડ x અક્ષિસ આટલા વડે ઘેરાયેલા ભાગનું ક્ષેત્રફળ. છેલ્લો દાખલો આજના લેક્ચરનો. સૌથી પહેલા ટુ ફાઇન્ડ ધી પોઈન્ટ ઓફ ઇન્ટરસેક્શન, બરોબર છે. છેદબિંદુ મેળવવા માટે જો y ને કમ્પેર કરી દો એટલે x સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ x પ્લસ 2, x સ્ક્વેર માઇનસ x માઇનસ 2 ઇક્વલ ટુ 0. એટલે 2 1s are 2, x કોમન એટલે x minus 2, x plus 1 0 એટલે x is equal to 2, otherwise x is equal to minus 1. x ની વેલ્યુ 2 એટલે y 4 અને x ની વેલ્યુ minus 1 મૂકીશ એટલે y ની વેલ્યુ 1. એટલે પોઈન્ટ્સ A શું આવશે? 2 4. અને બીજું પોઈન્ટ B minus 1 1. પણ આનો ગ્રાફ જો x સ્ક્વેર ઇક્વલ ટુ y, પેરાબોલા પરવલય થઈ જશે. x સ્ક્વેર ઇક્વલ ટુ y એટલે આ ટાઈપનો ગ્રાફ થશે. x સ્ક્વેર ઇક્વલ ટુ y એટલે લાઈન, આમાં x ની વેલ્યુ 0 તો y ની વેલ્યુ 2 અને x ની વેલ્યુ 1 તો y ની વેલ્યુ 3. એટલે આ લાઈન થઈ જશે. થઈ ગયું. આટલો જે લાઇનિંગ વાળો પોર્શન બતાવી રહ્યો છું, આટલાનો એરિયા શોધવાનો છે. ચાલો A24 એટલે આ પોઈન્ટ આવશે A24. બીજો આવશે B minus 1 1 એટલે આ પોઈન્ટ આવશે B minus 1 1. અહીંયાથી આ જે લાઈન છે x is equal to minus 1 અને આ જે લાઈન છે x is equal to 2. બરાબર થઈ જાય. આગળ આવતા આપણો દાખલો સેમ કરી જ નાખેલો છે.
સેમ ટુ સેમ આવો જ દાખલો છે. એટલે આ લાઈન વાળો પોર્શન વધારે મોટો છે, એટલે આ પોર્શન વધારે મોટો છે. એમાંથી આ પેરાબોલા વાળો આટલો પોર્શન, ડોટેડ પોર્શન શું કરી દઈશું? સબટ્રેક્ટ. એટલે માંગેલ ક્ષેત્રફળ તો રિક્વાયર્ડ એરિયા એ શું આવશે? બાઉન્ડ્રી x ઇઝ ઇક્વલ ટુ -1 થી x ઇઝ ઇક્વલ ટુ 2, y1 માઇનસ y2 dx. y1 એટલે લાઈન, y2 એટલે શું આવશે? x². બધાનું ઇન્ટિગ્રેશન કરી દઉં. x² બાય 2 પ્લસ 2x માઇનસ x³ બાય 3 -1 થી 2. હવે હોમવર્ક થઈ જાય. અપર બાઉન્ડ્રી માઇનસ લોઅર બાઉન્ડ્રી, અને આ તમારો જવાબ. ખ્યાલ આવ્યો? બસ આ 10 દાખલાથી સ્ટોપ થઈએ. તો આજે બી આ થોડાક જ દાખલા લઉં છું. આ બધું હોમવર્ક 2 વાર રફમાં, 1 વાર ફેરમાં, પણ બધામાં ફિગર દોરજો ફેરની અંદર. બરોબર છે? ગુરુવારે ક્લાસ પર છોકરાઓને બોલાયા હતા હોમવર્ક માટે અને ડાઉટ માટે, પણ કોઈને કશા ડાઉટ છે નહીં. એટલે મને લાગે છે બીજી 2-3 ફૂલ કોર્સની એક્ઝામ ગોઠવી દઈએ હવે, બધાને બધું આવડી ગયું હોય તો. બરોબર ને? કરવું છે ને એવું કે નહીં? કે નહીં? લખો આ દાખલો. અહીંયાથી સ્ટોપ થઈએ આપણે. બરાબર છે? લખી નાખો આટલું. જો હજી બી કંઈ તમારા ડાઉટ હોય તો આ રવિવારે પણ સવારમાં હું ક્લાસ પર આવવાનો છું. મને ફોન કરીને અગાઉથી જાણ કરજો. લેટ ટાઈમ તમને હું આપીશ એટલે તમારા બધા ડાઉટ સોલ્વ થઈ જાય. બરાબર છે? લખો આટલું લખો. બસ અહીંયાથી સ્ટોપ.